હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તહેવારોની સિઝન આવી ગઈ છે. આપણે તહેવારોને ખૂબ એન્જોય કરવાના છે. હવે ટૂંક સમયમાં આપણે રક્ષાબંધન સેલિબ્રેટ કરવાના છીએ, ત્યારબાદ જન્માષ્ટમી અને ત્યારબાદ આપણો સ્વતંત્ર દિવસ. આ જે તહેવારોની વીક છે એમાં તો આપણે એન્જોયમેન્ટ કરવાનું છે, સાથે સાથે આપણે આપણા અભ્યાસને પણ એટલું જ મહત્વ આપવાનું છે અને અભ્યાસમાં આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. મિત્રો, આજના વિડીયોની અંદર વિભાજ્યતાની ચાવીઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. કોઈ સંખ્યાને, ઉદાહરણ સ્વરૂપે કોઈ સંખ્યા છે 25,642. આ સંખ્યાને શું આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ? આ સંખ્યાને શું આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ? આ સંખ્યાને આપણે 4 વડે, 5 વડે, 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ? જો આનો આપણે ચોક્કસપણે આન્સર જોતો હોય, ઉકેલ જોતો હોય, તો આપણને વિભાજ્યતાની ચાવીઓ મદદરૂપ થાય છે. તો આજના વિડીયોની અંદર આપણે વિભાજ્યતાની કેટલીક ચાવીઓનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. મિત્રો, પહેલી ચાવી છે 2. પહેલી ચાવી છે 2. કોઈ સંખ્યાનો, મિત્રો ધ્યાનથી સમજજો, કોઈ સંખ્યાનો એકમનો અંક, કોઈ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, ફરીવાર રિપીટ કરું છું. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે કોઈ સંખ્યા છે 82. ઓકે, તો 82 ની અંદર એકમનો અંક શું છે? 2. તો જો એકમનો અંક 2 હોય તો આપણે તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તમે કોઈ પણ મોટી સંખ્યા લઈ લો. કોઈ એક સંખ્યા છે 25,480. 25,480, એમાં માત્ર આપણે એકમનો અંક જોવાનો છે. જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 માંથી કોઈ હોય તો આપણે એ પૂરેપૂરી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, આપણી બીજી ચાવી છે 3. બીજી ચાવી છે 3. કોઈ સંખ્યાના અંકોનો સરવાળો, કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય, 3 નો અવયવી હોય તો તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, અવયવી એટલે ગુણક. સામાન્ય ભાષામાં કહીએ તો 3 ના ઘડિયાની અંદર એ સરવાળો આપણો આવવો જોઈએ. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાના દરેક અંકોનો આપણે સરવાળો કરવાનો છે. ત્યારબાદ આપણને જે જવાબ મળે છે એ જવાબ જો 3 નો અવયવી હોય, 3 નો ગુણક હોય, 3 ના ઘડિયાની અંદર તે આવતો હોય તો આપણે એ પૂરેપૂરી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે કોઈ સંખ્યા છે 102. કોઈ સંખ્યા છે 102. એની અંદર આપણને 2, 0 અને 1 આ 3 અંક જોવા મળે છે. તો આપણે 1 + 0 + 2 કરીશું. આપણો જવાબ શું આવે છે? 3. તો શું 3 ના ઘડિયામાં 3 આવે છે? હા, 3 એકા 3. તો આ જે 102 છે એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, બીજું એક એક્ઝામ્પલ આપું છું. કોઈ સંખ્યા છે 81. આ 81 માં કયા કયા અંકો છે? તો 8 છે, 1 છે. તો આ બંનેનો સરવાળો કરીએ 8 + 1 તો આપણને જવાબ મળે છે 9. તો આ 9 એ 3 ના ઘડિયામાં આવે છે? હા, 3 તાલી 9. તો આપણે જે 81 સંખ્યા છે એ 81 સંખ્યાને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો ત્યારબાદ આપણી બીજી ચાવી છે, ત્યારબાદની આપણી ચાવી છે 4. ત્યારબાદની આપણી ચાવી છે 4. કોઈ સંખ્યાનો, કોઈ સંખ્યામાં દશક અને એકમ આ બંને અંકોને જો આપણે
4 વડે નિશેષ ભાગી શકીએ તો એ પૂરેપૂરી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કોઈ સંખ્યામાં દશક અને એકમના અંકને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો એ પૂરેપૂરી સંખ્યાને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે 36,416 સંખ્યા છે 36,416. આ આખી સંખ્યાને આપણે 4 વડે ભાગવાની જરૂર નથી, પણ એના બે અંકો લઈ લેવાના, દશક અને એકમ. આ બે અંકોની સંખ્યા શું બને છે? 16. તો 16 ને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો આ પૂરેપૂરી સંખ્યાને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચોખ્ખે ચોખ્ખે 16. તો આપણે અહીંયા શેષ મળે છે 0. અહીંયા આપણને કોઈ પણ પ્રકારનો અંક જોવા મળતો નથી, એટલે કે આપણે 16 ને નિશેષ ભાગી શકીએ છીએ. તો આ જે 36,416 છે એને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો ત્યારબાદની આપણી ચાવી છે 5. 5 માટે તો બહુ સહેલું છે. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી તમામ સંખ્યાઓને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે 70. તો આમાં એકમનો અંક શું આવ્યો છે? 0. જો એકમનો અંક 0 હોય તો પણ આપણે એને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કોઈ સંખ્યા છે 105, એમાં એકમનો અંક શું છે? 5. તો આ 105 જે સંખ્યા છે એને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો ત્યારબાદની આપણી ચાવી છે 6. ત્યારબાદની આપણી ચાવી છે 6. 6 માં થોડું ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન આપજો. જે સંખ્યાને 2 અને 3 આ બંને સંખ્યા વડે ભાગી શકાય, આ બંને સંખ્યા વડે ભાગી શકાય તે સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જે સંખ્યાને 2 અને 3 આ બંને સંખ્યાઓ વડે ભાગી શકીએ તો તે સંખ્યાને આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ. 2 વડે કઈ રીતે ભાગી શકાય? તો આપણે RA ની ચાવીનો ઉપયોગ કરી શકીએ છીએ. 3 વડે કઈ રીતે ભાગી શકાય? તો RA ની ચાવી, તો એ ચાવીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો આ બંને વડે કોઈ સંખ્યાને આપણે ભાગી શકીએ તો આપણે એને 6 વડે પણ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે 18. તો 18 માં આપણને એકમનો અંક શું આપ્યો છે? 8. તો 8 હોય તો આપણે એને 2 વડે ભાગી શકીએ છીએ. ચલો 8 વત્તા 1 તો આનો સરવાળો થાય છે 9. જો 9 એ 3 નો અવયવી હોય તો આપણે 18 ને 3 વડે પણ ભાગી શકીએ છીએ. તો આપણે 2 અને 3 આ બંને સંખ્યા વડે 18 ને ભાગીએ છીએ તો આપણે ઓટોમેટિકલી 6 વડે પણ આ 18 ને ભાગી શકીશું. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે 2, 3, 4, 5 અને 6 આટલા અંકોને લઈને આપણે જુદી જુદી ચાવીઓનો અભ્યાસ કર્યો છે. જે મિત્રોને મારો વિડીયો ગમે છે પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ બહુ મહત્વની બાબત છે. ઘણી એક્ઝામોમાં આમાંથી આપણને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. થેન્ક યુ વેરી મચ.